હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 પ્રકરણ 4 નિશ્ચાયકની અંદર આપણે ગયા લેક્ચરની અંદર અવયવજ શ્રેણિક વિશે શીખ્યા અને કેવી રીતે તેના પરથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકાય છે તેના વિશેની માહિતી જોઈ હતી. એને સાથે સાથે આપણે સ્વાધ્યાય 4.5ના અવયવજ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક મેળવવાના દાખલાઓની પણ આપણે ગણતરી કરી હતી. એમાં કેટલાક જે દાખલાઓ ગુણધર્મ પર આધારિત બાકી છે તે આજે આપણે ફરીથી ગણીશું. અહીંયા સ્વાધ્યાય 4.5 દાખલા નંબર આપણે ગણીશું. ત્રીજો દાખલો, તેમાં આપણે એક અગત્યનો ગુણધર્મ છે અવયવજ શ્રેણિકનો. A into adjoint A into A બરાબર નિશ્ચાયક AI. આને આપણે બોર્ડ નહીં વાંચીએ પરંતુ નિશ્ચાયક વાંચીશું. નિશ્ચાયક AI આ એક અગત્યનો ગુણધર્મ છે જે અવયવજ શ્રેણિક પર આધારિત છે. તો આપણે આ ગુણધર્મની સાબિતી દાખલા નંબર 3 અને 4 માટે મેળવવાની છે. તો સૌપ્રથમ દાખલા નંબર 3 ગણીએ. સ્વાધ્યાય 4.5 દાખલા નંબર 3, જેમાં આપણને શ્રેણિક A બરાબર 2, 3, -4 અને -6 આપેલું છે અને તે પરથી આપણે આ ગુણધર્મની સાબિતી મેળવવી છે. તો સૌપ્રથમ આપણે એનો એડજોઇન્ટ ઓફ A મતલબ કે અવયવજ શ્રેણિક મેળવીશું. જો આપણે અવયવ શ્રેણિક મેળવવો છે તો મેં તમને 2x2 માટે એક સિમ્પલ સાદી શોર્ટકટ મેથડ શીખવાડેલી છે. એના આધારે મેળવીશું. જે અગ્ર વિકર્ણ છે, મુખ્ય વિકર્ણ છે, એના ઘટકોને આપણે ઉલટાવી દઈએ છીએ અને જે પ્રતિવિકર્ણ છે એના જે ઘટકો છે એને આપણે માઇનસ વડે ગુણી નાખીએ છીએ. માઇનસ વડે ગુણીશું -3 અને 4. તો આ પ્રમાણે આપણને એડજોઇન્ટ ઓફ A આ રીતે મળશે. ત્યાર પછી આપણે આ ગુણધર્મને સાબિત કરવા માટે A into adjoint of A એટલે કે બંનેનો ગુણાકાર કરીશું. એ આપણને આપેલો છે 2, 3, -4, -6. તે જ પ્રમાણે adjoint of A જે છે આપણી પાસે -6, -3, 4 અને 2. ત્યાર પછી એ બંનેનો આપણે ગુણાકાર કરીએ. આમ તો આપણે ચેપ્ટર 4 નિશ્ચાયક ભણીએ છીએ, પણ નિશ્ચાયકની અંદર અહીંયા જે આ સ્વાધ્યાય પૂરતું મોટા ભાગની જે વસ્તુઓ છે એ શ્રેણિક સંબંધિત છે. અહીંયા આપણે બે શ્રેણિકોનો ગુણાકાર કરીશું. આપણે જે અગાઉ શીખી ગયા છે સ્વાધ્યાય 3.2 ની અંદર તે પ્રમાણે પ્રથમ હાર પ્રથમ સ્તંભ એટલે કે -12, 4 તરી 12. પ્રથમ હાર પ્રથમ સ્તંભનો પહેલો ઘટક -12 +12. તે પ્રમાણે બીજો ઘટક 2 × -3 -6, 3 × 2 6. એટલે કે પ્રથમ હાર અને બીજો જે સ્તંભ છે એનો ઘટક પડશે -6 +6. બીજી હાર અને બીજો જે પહેલો જે સ્તંભ છે 24 -24. એ જ પ્રમાણે અહીંયા 4 તરી 12 -12. એટલે જે બધા જ ઘટકો છે એ આપણને A into adjoint of A ની અંદર 0, 0, 0 અને 0 મળે છે, જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. ત્યાર પછી હવે બીજું પરિણામ adjoint of A into A. હવે એ બે શ્રેણિકનો ગુણાકાર કરીશું. એટલે આ જે ક્રમ છે એને આપણે ઉલટો કરી દઈએ છીએ. -6, -4 અને 2 જે adjoint of A છે. ત્યાર પછી આને ગુણીશું A સાથે. A છે 2, 3, -4, -6. -6 ગુણ્યા 2 -12, -3 -4 એટલે +12. -6 ને 3 સાથે ગુણીએ -18, -+18 એટલે કે પ્રથમ હાર અને બીજો સ્તંભ એનો ગુણાકાર કરતા -18 + 18 મળશે. તે જ રીતે બીજી હાર પહેલો સ્તંભ 4 × 2 8 -4 × 2 8 4 તરી
અને 6 દુ 12. તો આ પ્રમાણે 0 0 0 અને 0 એ પ્રમાણેના ઘટકો મળશે, જે આપણો પરિણામ નંબર 2 છે. આપ જોઈ શકો છો પ્રથમ પરિણામ અને બીજું પરિણામ. આપણે બંને પરિણામ જોયા તો બંનેમાં આપણને શ્રેણિક 0 0 0 મળે છે. ત્યાર પછી હવે ચકાસીશું નિશ્ચાયક AI બરાબર થાય છે કે નહીં. તો નિશ્ચાયક એ જે છે શ્રેણિકનો નિશ્ચાયક, એટલે એ મેળવવા માટે અહીંયા કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર એમના એમ ઘટકો લખી નાખવાના છે, અને ત્યાર પછી જેમ આપણે નિશ્ચાયકની કિંમત મેળવતા હોય મેળવવાની છે. -12 માઇનસ માઇનસ પ્લસ 12 -12 પ્લસ 12 એટલે 0, અને ત્યાર પછી નિશ્ચાયક a ઇન્ટુ I એટલે 0 વિથ 1 0 0 1. I એ એકમ શ્રેણિક છે એટલે 1 0 0 1, અને તેના ઘટકને આપણે 0 સાથે ગુણીશું તો બધા જ ઘટકો આપણને 0 0 0 મળશે. તો આ પ્રમાણે પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3 એ ત્રણે સરખા થાય છે, જે આપણને જે જોઈતો ગુણધર્મ છે એનું સમાધાન થશે. હવે આ જ વસ્તુ જ્યારે આપણને MCQમાં પૂછશે ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાની છે. અગત્યનો ગુણધર્મ છે માટે જો MCQમાં પૂછે એ આપણને આપી દે અને પછી કોઈ આપણને એવું પૂછે કે a ઇન્ટુ એડજન્ટ ઓફ a તો શું થશે, તો આપણે આવું એડજન્ટ કશું મેળવતા નથી. સીધો જ આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીશું, સીધા જ એના નિશ્ચાયકની કિંમત મેળવી. આના બરાબર આ જ થાય છે. નિશ્ચાયકની કિંમત મેળવી અને સીધું જ તમે આની સાથે ગુણાકાર કરશો તો તમને એનો જવાબ મળી જશે એડજન્ટ મેળવ્યા વગર. એ સહવયવ શ્રેણિક વગર પણ તમે એનો જવાબ મેળવી શકો છો જો ગુણધર્મ ખબર હોય તો, પરંતુ એ માત્ર આપણે MCQ મેથડમાં યુઝ કરીશું. એ જ રીતે આવો બીજો જે દાખલો છે એ આપણે કરવો છે. આનો આ જ ગુણધર્મ 3x3 માટે સાબિત કરવો છે, એટલે કે ત્રિહાર જે આપણને આપેલું છે નિશ્ચાયક, એના માટે આપણે ગુણધર્મ સાબિત કરીશું. ફરીથી એકવાર અહીંયા દાખલા નંબર 4 જે આપણને આપેલો છે એમાં a બરાબર તમને આપેલું છે 1 -1 2 3 0 -2 અને 1 0 3. અને ફરીથી આપણે આ ગુણધર્મની ચકાસણી કરવી છે. તો સૌથી પહેલા અહીંયા આપણે એડજોઇન્ટ ઓફ a મેળવીશું અને ત્યાર પછી આપણે એનો ગુણાકાર a સાથે કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે એડજોઇન્ટ મેળવવાની પણ શોર્ટકટની ચર્ચા થઈ ચૂકી છે. એ પ્રમાણે પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ, એટલે કે આ 4 જગ્યાએ ઓલવેઝ આપણે માઇનસ લખી કાઢીએ છીએ. અને ત્યાર પછી દરેકના નિશ્ચાયક લખતા જઈએ છીએ. એક લાઈન 0 ઓછા 0 એટલે કે 0. ત્યાર પછી -1 માટે લખીએ ત્યારે એ હાર અને એ સ્તંભના ઘટકો આપણે કાઢી નાખીએ છીએ. 3 × 3 9 અને 1 × -2 એટલે 9 ઓછા 2 એટલે કે 9 + 2 એટલે કે 11. અને એ 11 આપણે લીધું છે હારમાંથી પણ લખીએ છીએ આપણે સ્તંભમાં, એટલે કે -11 એ લખી દઈશું. તે જ રીતે આપણે જો 2 માટે લખવું હોય તો 2 વાળી હાર અને સ્તંભ કાઢી નાખીએ. 0 × 0 અગેન 0. આ પ્રમાણે દરેકે દરેક ઘટક માટે લેતા જઈશું. હવે આપણે બીજી હારના ઘટકોને લઈએ છીએ. જો 3 માટે વિચારીએ તો એ હાર અને સ્તંભ કાઢો તો -3 અને 0 એટલે જવાબ આવશે -3 +3 થશે. તે પ્રમાણે 0 માટે લખીએ તો 1 × 3 3 ઓછા 2 એટલે કે 1. અને એ પ્રમાણે -2 માટે લખીએ તો 1 × 0 0 ઓછા 1 એટલે કે +1. બીજી આના ઘટકો બીજા સ્તંભમાં લખીએ. હવે ત્રીજી આના જે ઘટકો છે લઈ અને ત્રીજા સ્તંભમાં લખીશું. 1 માટે 1 - 1 × -2 એટલે 2 × 0 એટલે 0 લઈશું ત્યારે -2 - 6 એટલે
એટલે કે -8 એટલે +8 થશે. અને છેલ્લે 3 માટે લખીશું 1 ગુણ્યા 0 0 માઇનસ માઇનસ પ્લસ. આ પ્રમાણે આપણને એડજોઇન્ટ ઓફ એ મળશે. અને ત્યાર પછી આપણે પ્રથમ, બીજું અને ત્રીજું ત્રણ પરિણામો મેળવીશું. a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ છે 1 -1 3 0 -2 1 0 3. એ જ રીતે અહીંયા એડજોઇન્ટ ઓફ એ છે 3 0 3 2 -11 1 8 0 -1 3. એ બંનેનો આપણે ગુણાકાર કર્યો. પ્રથમ હાર, પ્રથમ સ્તંભ 1 ગુણ્યા 0 0 -11 અને -1 નો ગુણાકાર +11 1 ગુણ્યા 0. એ જ રીતે પ્રથમ હાર લઈ અને બીજા સ્તંભ સાથે લઈશું 3 -1 -2. પ્રથમ હાર ત્રીજો સ્તંભ 2 -8 6 2 -8 6. એ જ રીતે 3 ગુણ્યા 0 0 0 ગુણ્યા 11 0 -2 ગુણ્યા 0 0. 1 લઈ 3 પછી 0 લઈ અને 3 ગુણ્યા 3 9 0 ગુણ્યા 1 0 -2 -1 એટલે +2. બીજી હાર ત્રીજો સ્તંભ 0 3 દુ 6 વત્તા 0 અને -6. એ જ રીતે ત્રીજી હાર લઈ પ્રથમ સ્તંભ, બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભ સાથે ગુણીશું તો 0 વત્તા 0 3 ગુણ્યા 0 0. ત્રીજી હાર બીજો સ્તંભ 3 0 -3 0 અને છેલ્લી હાર છેલ્લો સ્તંભ 1 ગુણ્યા 2 2 વત્તા 0 3 ગુણ્યા 3. તો આ પ્રમાણે તમને 11 0 0 0 11 0 0 0 11 આ પ્રમાણેનો ઘટક મળે છે. અને જો આ ત્રણેયમાંથી આપણે 11 કોમન કાઢી નાખીએ તો આપણને 1 0 0 0 1 0 0 0 1 એમ મળશે. જેને આપણે 11i આવું કહી શકીએ. આ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ સેટ. ત્યાર પછી એ જ રીતે આપણે હવે બીજું પરિણામ લઈએ તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ. આવું આપણે બીજું પરિણામ મેળવીશું. એડજોઇન્ટ ઓફ એ માં બીજું કંઈ નહીં થાય પણ આ જે ઘટકો છે ને ઉલટા કરીને ગુણાવવા પડશે. 0 3 2 -11 1 8 0 -1 3. આ એડજોઇન્ટ ઓફ એ છે અને એ પ્રમાણે એના ઘટકો 1 -1 2 3 0 -2 1 0 અને 3 છે. ત્યાર પછી આપણે એ બેનો ગુણાકાર કરીશું. 0 ગુણ્યા 1 0 પ્રથમ હાર પ્રથમ સ્તંભ 3 ગુણ્યા 3 9 અને 2 એકા 2. એ જ રીતે પ્રથમ હાર અને બીજો સ્તંભ 0 3 ગુણ્યા 0 0 અને 2 ગુણ્યા 0 0 એટલે બધા જ ઘટકો આપણને 0 મળે છે. પછી પ્રથમ હાર ત્રીજો સ્તંભ 0 3 ગુણ્યા -2 -6 3 ગુણ્યા 2 6 -6 +6. તે જ પ્રમાણે બીજી હાર પહેલો સ્તંભ -11 વત્તા 3 વત્તા 8 -11 વત્તા 3 વત્તા 8 11 વત્તા 0 8 ગુણ્યા 0 0 11 વત્તા 0 વત્તા 0 એટલે 11 જ રહેવાના છે. તે જ રીતે બીજી હાર ત્રીજો સ્તંભ -22 -2 વત્તા 24 -22 -2 વત્તા 24
ત્રીજી હાર પહેલો સ્તંભ 0 -3 પ્લસ ત્રીજી હાર બીજો સ્તંભ 0 0 અને 0 0 પ્લસ 2 3 તરી 9 એટલે પ્લસ 9 0 2 તો આ પ્રમાણે ફરીથી અહીંયા જે આપણને બીજું પરિણામ મળશે 9 + 2 11 0 0 એ જ રીતે 8 ને 3 11 - 11 0 11 0 -3 પ્લસ 3 0 0 અને 11 આ પ્રમાણેના ઘટક મળશે. જોઈ શકો છો આ પહેલું જે પરિણામ છે એ જ પરિણામ આપણને બીજું મળે છે. અહીંયાથી પણ આપણે 11 કોમન લઈશું એટલે આની જેમ જ આપણને 11i મળી જશે. હવે એને આપણે નિશ્ચાયક i બરાબર બતાવવું છે તો હવે આપણે જે નિશ્ચાયકની કિંમત શોધીશું એ 11 આવી જોઈએ તો 11 × i થઈ જશે. તો અહીંયા આપણે એનો નિશ્ચાયક મેળવીએ 1 લઈ અને 0 - 0 ત્યાર પછી -1 લઈશું. બીજો ઘટક નિશ્ચાયકમાં માઇનસ આવે છે -1 3 તરી 9 વત્તા 2 9 વત્તા 2 અને 2 લઈશું ત્યારે 3 × 0 0 અને 0 આ પ્રમાણે 0 વત્તા 11 વત્તા 0 એટલે કે આપણને 11 મળે છે. એટલે નિશ્ચાયકની કિંમત આપણને 11 મળી એટલે 11 × i એટલે એ પરિણામ પણ આપણને 11i મળશે જે આપણું પરિણામ 3 છે. બે પરિણામ 1 પરિણામ 2 અને પરિણામ 3 એ ત્રણેયની કિંમત સમાન છે. માટે આપણે ફરીથી દાખલા નંબર 4 માટે પણ આપણે આ ગુણધર્મ ચકાસીશું. એ જ રીતે પાંચમા દાખલાથી દાખલાઓ બધા વ્યસ્ત શ્રેણીકના શરૂ થાય છે અને એ વ્યસ્ત શ્રેણીકમાં આપણે 2 દાખલા ગણી ચૂક્યા છે. હજુ એક દાખલો હું તમને વ્યસ્ત શ્રેણીક માટે ગણાવું છું. દાખલા નંબર 11 ની અંદર આપણને એ આપેલો છે 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha અને તે પરથી આપણે a ઇન્વર્સ જે છે એ મેળવવું છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કસ કરી ગયા હતા એ પ્રમાણે કોઈ પણ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક જ્યારે આપણે મેળવવો હોય ત્યારે સૌપ્રથમ આપણે શરત જે છે એ ચકાસીશું કે એનો જે નિશ્ચાયક એ છે એ ડઝ નોટ ઇક્વલ ટુ આપણને 0 મળવું જોઈએ. તો સૌપ્રથમ આપણે એના નિશ્ચાયકની કિંમત મેળવીશું. અહીંયા એક જે છે એ હાર અને એ સ્તંભને આપણે કાઢીએ છીએ એક વાળી હાર અને સ્તંભને. તો cos × -cos -cos² sin × sin એટલે -sin² મળશે. માઇનસ કોમન કાઢી cos² alpha વત્તા sin² alpha cos² + sin² 1 એટલે આનો નિશ્ચાયકનો જે જવાબ છે એ આપણને -1 મળશે. અને એ 0 નથી. જો 0 નથી તો આપણને a ઇન્વર્સ મળી શકે છે એટલે a ઇન્વર્સ મળે. અને a ઇન્વર્સ નું આપણે સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે a ઇન્વર્સ એટલે કે adjoint of a upon નિશ્ચાયક a. તો હવે અહીંયા આપણે adjoint મેળવીશું. adjoint of a મેળવવો હશે તો ફરીથી 3 × 3 માટે adjoint મેળવવા માટે આ 4 જગ્યાએ આપણે માઇનસ મૂકી દેવાનું છે અને ત્યાર પછી બધાના જે ઉપનિશ્ચાયક છે એ આપણે લખતા જઈએ છીએ. એક લઈએ તો -cos² -sin². જે કિંમત આપણે અહીંયા ઓલરેડી મેળવી છે -cos² -sin² એટલે કે -1. તે પ્રમાણે આ 0 નો ઉપનિશ્ચાયક મેળવીએ. 0 × cos alpha 0 0 × sin alpha 0 એટલે એનો ઘટકનો જવાબ મળશે 0. લખીએ આપણે લઈએ છીએ હારમાંથી અને લખવાનું છે આપણે સ્તંભની અંદર. 0 લઈએ તો 0 આ 0 લઈશું તો આમ પ્રમાણે ઘટક પાડી નાખીએ તો 0 × 0 એટલે 0. અને ત્યાર પછી આ 0 માટે લઈએ તો 0 × cos alpha 0 sin alpha × 0 0. ત્યાર પછી જો આ cos alpha લઈએ તો -cos alpha
-0 એટલે માઇનસ કોસ આલ્ફા મળશે. તે જ પ્રમાણે જો સાઇન આલ્ફા લઈએ, બીજી આરના આપણે ઘટકો લઈએ છે, એમાં સાઇન આલ્ફા લઈએ તો એ આ સ્તંભ કાઢો તો 1 ઇન્ટુ સાઇન આલ્ફા અને 0 એ સાઇન. તે જ પ્રમાણે આ 0 માટે લખીએ તો 0 ગુણ્યા સાઇન આલ્ફા 0, કોસ આલ્ફા ગુણ્યા 0 0 એટલે અહીંયા ઘટક 0 મળશે. તે જ પ્રમાણે આ સાઇન આલ્ફા લઈએ તો 1 ઇન્ટુ સાઇન આલ્ફા અને 0 ઇન્ટુ 0 0 એટલે સાઇન આલ્ફા. તે જ પ્રમાણે આ માઇનસ કોસ આલ્ફા લઈએ તો કોસ આલ્ફા -0 અહીંયા આપણને મળશે. તો આ પ્રમાણે આપણને એચ જોઈન્ટ મળશે. ત્યાર પછી A ઇન્વર્સ બરાબર એચ જોઈન્ટ ઓફ A નિશ્ચાયક -1 0 0 0 minus cos alpha minus sin alpha 0 minus sin alpha cos alpha ભાગ્યા નિશ્ચાયકની કિંમત -1 છે. આ બધા જ ઘટક પણ -1 વડે ભાગી નાખશો. -1 ભાગ્યા -1 એટલે કે 1, 0 ભાગ્યા -1 0, 0 ભાગ્યા -1 0, 0 ભાગ્યા -1 0, 0 ભાગ્યા -1 0, minus cos alpha -1 એટલે plus cos alpha, minus sin alpha -1 એટલે plus sin alpha, minus sin alpha -1 એટલે ફરીથી sin alpha અને cos alpha ભાગ્યા -1 એટલે minus cos alpha. તો આ પ્રમાણે આપણને એનું A ઇન્વર્સ મળશે. એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી છે, એવા સાબિત કરવામાં એવું પૂછે કે સાબિત કરો કે A ઇન્વર્સ બરાબર A. તો તમે જુઓ તો 1 0 0 0 cos alpha sin 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. આ બધે જ ઘટકો સરખા છે. ઇનડાયરેક્ટલી તમે આવું સાબિત પણ કરી શકો છો. A ઇન્વર્સ બરાબર A અથવા તો A સ્ક્વેર બરાબર તમે I આવું પણ આમાં સાબિત કરી શકાય છે. એટલે આ પરિણામ આપણે નોંધવા લાયક છે. અહીંયા આપણે ખાલી એનો વ્યસ્ત શ્રેણીક જ પૂછ્યો છે, પણ આપણે એની સાથે સાથે આ એક પરિણામ દેખાય છે જે આપણે નોંધીશું. એવું જ અહીંયા આપણે દાખલા નંબર 12 ની અંદર આપણે એક વ્યસ્ત શ્રેણીકનો અગત્યનો ગુણધર્મ કહી શકાય એવો ગુણધર્મ અહીંયા જોવાના છે. વ્યસ્ત શ્રેણીકનો અગત્યનો ગુણધર્મ AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ આવું થાય છે. એ આપણે સાબિત કરવા માંગીએ છીએ અને એના માટે આપણને બે શ્રેણીક A અને B આપેલા છે. દાખલા નંબર 12 લઈશું. દાખલા નંબર 12 માં એવી રકમ આપી છે A બરાબર 3 7 2 5 અને B બરાબર આપેલું છે 6 8 7 9. આપણે આ ગુણધર્મ સાબિત કરવા માંગીએ છીએ. સૌપ્રથમ આપણે AB મેળવીશું, એટલે કે બંને જે શ્રેણીક આપેલા છે એનો આપણે ગુણાકાર કરીશું. ત્રણ ગુણ્યા 6 18, 7 ગુણ્યા 7 49, 3 ગુણ્યા 8 24 અને 7 તવા 63, 2 ગુણ્યા 6 12 અને 5 ગુણ્યા 7 35, 2 ગુણ્યા 8 16 અને 5 ગુણ્યા 9 45. તો આ પ્રમાણે આપણને AB મળશે 67 87 47 અને 61. તો આ રીતે આપણને AB મળ્યો. ત્યાર પછી હવે આપણે AB ઇન્વર્સ લઈશું, એટલે કે adjoint of AB upon નિશ્ચાયક AB. adjoint of AB લેવા માટે 2x2 માં મેં તમને
ડાયરેક્ટ મેથડ શીખવાડેલી છે કે જે અગ્રવિકર્ણના જે ઘટક છે એને આપણે ઊંધા કરી નાખીએ છીએ 61 67 અને જે પ્રતિવિકર્ણ છે એના ઘટકોને આપણે માઇનસ આપી દઈએ છીએ -87 -47 અને જો આપણે એનો નિશ્ચાયક બનાવીશું તો 67 ગુણ્યા 61 -87 into 47. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ 67 અને 61 0 અને 67 એ 7 8 0 4 4087 મળશે 61 -47 -87 અને 67 એટલે 4087 માઇનસ આ બેનો આપણે રીતે ગુણાકાર કરીશું તો આપણને મળશે 4089 4087 માઇનસ 4089 એટલે કે -2. તો આ રીતે આપણને ડાબી બાજુનું પરિણામ એટલે કે AB ઇન્વર્સ મળશે. ત્યાર પછી હવે આપણે B ઇન્વર્સ અને A ઇન્વર્સ મેળવીશું. B ઇન્વર્સ એટલે કે એડજોઇન્ટ ઓફ B નિશ્ચાયક અને એ જ રીતે A ઇન્વર્સ એટલે કે એડજોઇન્ટ A અને નિશ્ચાયક. અહીંયા જે પરિણામ આપણને આપેલું છે એડજોઇન્ટ B એ મેળવીએ ડાયરેક્ટ 6 9 તો 9 6 8 અને 7 તો -8 -7. તેથી એ માટે 3 5 છે ત્યાં અગ્રવિકર્ણ ઊંધો પ્રતિવિકર્ણ અને માઇનસ આપ્યું -7. અહીંયા આનું નિશ્ચાયક પણ વે 6 ગુણ્યા 9 54 ઓછા 8 સિત્તા 56 અને તે જ રીતે આનો આપણે નિશ્ચાયક મેળવીએ 5 તરી 15 -14 તો આ પ્રમાણે 15 ઓછા 6. હવે આનો આપણે ગુણાકાર કરી દઈએ તો 9 પંચા 45 8 દુ 16 9 સિત્તા 63 -63 -24 -35 -12 49 18 ભાગ્યા 54 ઓછા 56 -2 15 ઓછા 14 1. અહીંયા પણ છે તમને ઘટક મળે છે 45 વત્તા 16 61 -35 -12 -47 અને 67. એ તમે અહીંયા જોઈ શકો છો આ જ સાઈડ છે આ જ સાઈડ છે 61 -47 -87 ભાગ્યા અહીંયા પર છેદમાં -2 છે. માટે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 સમાન થાય છે. માટે આપણે કહી શકીએ કે AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ. તો આ પ્રમાણે આપણે નિશ્ચાયક માટે શ્રેણિક એક અગત્યનો જે ગુણધર્મ છે વ્યસ્ત શ્રેણિક પર આધારિત એ આપણે અહીંયા જોયો. એમ દાખલા નંબર 12 જોયો. તો નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું ત્યારે દાખલા નંબર 13 થી આગળ ગણતરી કરીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.